વડોદરા ફરી એક વખત પાણી થઈ ગયું છે। હજી તો પહેલાના નુકસાનની ભરપાઈ પણ નથી થતી અને બીજી તરફ ફરી વખત પાણી ભરાતા હવે સ્થાનિકોમાં આક્રોશ છે। સ્થાનિકોએ કાઉન્સિલર્સને ઘેરી લીધા હતા। રંગવાટિકા પાસે વરસાદી પાણી ભરાતા રોષ, પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોમાં ભારે રોષ છે। કાઉન્સિલરોના ગજગરાને લઈને રહીશોને તકલીફ પડી રહી છે। કાઉન્સિલરો આ મુદ્દે ગોળ જવાબ આપી રહ્યા છે। વોર્ડ નંબર 15ના કાઉન્સિલર સામે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર લાઈન નથી ખોદવા દેતા, લાઈન ન ખોદવા દેતા પાણીનો નિકાલ થઈ નથી રહ્યો। वडोदरा शहर में 1 इंच पड़े के 4 इंच वरसाद पड़े। वडोदरा शहर तमाम विस्तार में पानी भरी जाए। आप જોઈ રહ્યા છો વાઘોડિયા રોડ पर आ घटना है। वाघोडिया रोड पर वरसादी पानी भराई गया है। अहीं चारे बाजू वरसादी पानी भराता नागरिकों त्राहिमाम पोकारी उठे। वारंवार वर्षों से रजूआत बाद स्थानिक काउंसिलरो के अधिकारीओ काम नहीं करता होवाना आक्षेप है। साथे साथे बे वोर्ड सामसामे पड़ता है। बंने काउंसिलरोना गजगराने लई नागरिको हैरान परेशान थई रह्या छे। नुकसानी वेठવાનો वखत आवे छे। शुं कहेशो वडील, केवी रीतनी परिस्थिति छे? बंने 50 वखत पाणी आवे, कोई कोई माथे लेवा तैयार ज नहीं। पेला जोड़े पेला रीते उल्लू बनाई जता रहे बधा कर्मचारीओ। बरे के पब्लिक आ खावा पीवानुं लोकोने खोफा पड़े छे। आ गरीबो कई हुए छे ते जोवा कोई आवतुं नहीं। आई अने आ के ग्रांट आलोन पेलुं आलीए हूँ पथरा लेवाना एना। काले 4 वाग्याथी वरसाद बंध छे अने तमे आ विस्तारमां जोई शको छो के पाणी एटलुं बधुं भरायुं छे, लोकोना घरमांथी निकळવાની કોઈ शक्यता નથી। એટલે આ કુદરતી છે કે કોર્પોરેશનની અણઘડ અને કોર્પોરેશનના જે અધિકારીઓ છે, એન્જિનિયરો છે, જેમને કશી જ ગતાગમ પડતી નથી। અને આ ત્રીજી ચોથી વખતનું થયું છે। હવે તમે જ કહો કે રહીશોને ક્યાં જવું? હવે જો કોર્પોરેશનમાં બધા અંદર ઝઘડે, એ લોકો 3 મહિનાથી આ પાણી ત્રીજી વાર ભરાઈ ગયું અને એ લોકો એવું કે કરીશું ક્યારે 4 મહિના પૂરા થાય ત્યારે કરવાનું હોય। સર ઉનાળામાં કામ કરો એ કઈ અર્થ હોય, ચોમાસામાં જ થવું જોઈએ કામ અને કરવું જ જોઈએ। ટાઈમે એવું કે છે અમે જોઈન જઈએ તો જોઈન જાવ તેનું શું કામ? આવું ટાઈમે ખોદાવા આવે છે એ થોડું ચાલે। પરમેનન્ટ નિરાકરણ લાવવું પડે। આ છેલ્લા 4 વર્ષથી આ જ પ્રોબ્લેમ થાય છે પાણી। કારણ કે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ જોતા નાગરિકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે। એક પણ કાઉન્સિલર આ બાબતે ધ્યાન નથી આપતા। એવા નાગરિકોનો આક્ષેપ છે ને વહેલી તકે અધિકારીઓના કાઉન્સિલર કામ કરાવે તેવી પણ માંગ ઉઠી છે। જોઈ રહ્યું આગામી દિવસોની અંદર સ્થાનિક કાઉન્સિલર જે આસપાસના વોર્ડના જે 5 નંબરનો 15 નંબરનો ગજગરા ચાલી રહ્યો છે એ કાઉન્સિલરો કઈ રીતની નિરાકરણ લાવે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।